આજે આપણે બનાવશું દેશી સ્ટાઇલ પાઉંભાજી ઓછા મસાલાવાળી। તેના માટે લીધા રીંગણા, બટેકા અને ફ્લાવર, વટાણા તેને આપણે બાફી લઈશું અને એક પેસ્ટ તૈયાર કરીશું, જેના માટે લસણ, આખું જીરું અને કાશ્મીરી મરચું, જેટલું આપણે તીખું ખાતા હોય એટલું। પછી આપણે લીધા 2 ડુંગળી, ટમેટાં, જેને આપણે ઝીણા સમારી લેવાના। પછી આપણે લીધા ઘરના બધા મસાલા, જેવા કે ધાણા જીરું પાવડર, હિંગ, હળદર, પાઉંભાજી મસાલો અને ટમેટા અને ડુંગળીને જીરા સમારેલા છે। એક પેનમાં તેલ મૂકશું, તેમાં નાખશું હિંગ અને તેમાં નાખશું ડુંગળી થોડીક સાતળી જાય ત્યાં સુધી રાહ જોવાની। પછી તેમાં નાખશું હળદર ને મીઠું સ્વાદ અનુસાર। તે બધું મિક્સ કરી લેવાનું। મસાલો મિક્સ થઈ જાય પછી તેમાં નાખશું ટમેટા, તેને થોડીક વાર સાતળવા દેવાના। તે બધા સતળાઈ જાય પછી તેમાં નાખશું ધાણા જીરું પાવડર ને પાઉંભાજી મસાલો, તેને મિક્સ કરી અને સાતળવા દેવાનું। થોડીક વાર સતળાઈ જાય પછી તેમાં નાખશું આપણે પેસ્ટ બનાવી એ, જેટલું આપણે તીખું ખાતા હોય તેટલું નાખશું, આમાં ઓછું નાખશું, આગળ આપણે નાખશું પાછું। એ બધાને મિક્સ કરી અને થોડી વાર ચડવા દેવાનું। પછી આપણે બાફેલો મસાલો બધો નાખવાનો, એ બધાને મિક્સ કરી અને મેશ કરી લેવાનું। એ બધું મિક્સ કરી અને થોડીક વાર ચડવા દેવાનું। પછી જેટલી આપણે ઠીક અને પતલી ખાતા હોય તે પ્રમાણે પાણી નાખવાનું। પછી એક પેનમાં તેલ મૂકવાનું, એમાં આપણે જે પેસ્ટ બનાવી હતી એ નાખવાની। પછી એમાં નાખવાનો પાઉંભાજી મસાલો, એ બધું મિક્સ કરી અને થોડી વાર ચડવા દેવાનું। પછી એમાં આપણે બનાવેલી ભાજી ઉમેરવાની। પછી એ બધું મિક્સ કરી લેવાનું। મિક્સ કરી અને એમાં થોડાક ધાણા નાખવાના, જેટલા આપણે ભાવે એટલા। પછી એ બધાને મિક્સ કરી થોડી વાર ચડવા દેવાનું। થઈ ગઈ છે આપણે દેશી સ્ટાઇલ પાઉંભાજી ઓછા મસાલાવાળી, અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય।